હું મહેશ પટેલ, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ, ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો છું. મિત્રો, આપણે છેલ્લે તાસ નંબર 9માં ધોરણ 12 ગણિતશાસ્ત્ર પ્રકરણ નંબર 5 વિકલન અને સાતત્યમાં તાસ નંબર 9માં રોલ પ્રમેય અને મધ્યકમાં પ્રમેય પર આધારિત દાખલાઓ અને દ્વિતીય દાખલાઓની શરૂઆતના 2-3 દાખલા ગણ્યા હતા. તો દ્વિતીય વિકલનના દાખલાઓ અને પ્રકરણ 5ના દાખલાઓની ચર્ચા કરીશું. સાબિત કરો કે જો y બરાબર जो y बराबर 3 cos log x प्लस 4 sin log x, तो साबित करो कि x वर्ग y2 प्लस x y1 વત્તા y બરાબર 0. આવા વિદ્યાર્થીના દાખલાઓમાં તમારે જોવાનું સાબિત કરવાનો ભાગ જે છે એમાં y1, તો ગયા લેક્ચરમાં ક્લાસ નંબર 9 માં શીખવાડ્યું તે પ્રમાણે y નું વિકલન y1 x પ્રત્યે y1 x પ્રત્યે વિકલન y2 ને દ્વિતીય વિકલન સુધી પહોંચવાનું થશે. ચલો y બરાબર y 3 cos log x plus 4 sin log x. આ નંબર 1 જરૂર પડે તો ઉપયોગ કરીશું. x પ્રત્યે વિકલન કરતા ચલો y1 આપણે અહીંયા y1 ની જરૂર છે એટલે y1 લખવાનું. અહીંયા ઘણી વખતે d2 1/dx2 હોય તો dy/dx હશે તો dy/dx લખવાનું. 3 અચળ cos નું વિકલન માઈનસ sin log x નું વિકલન છે એ પ્રમાણે 1/x, sin નું વિકલન cos x cos log x નું વિકલન 1/x. મિત્રો, આમ તો સીધે સીધું વિકલન કરો તો પણ ચાલે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે -3 sin log x ભાગ્યા x ને ભાગાકારનો નિયમ વાપરવો પડે. પહેલા પદના છેદમાં x છે, બીજા પદના છેદમાં x છે, તો x સામે બોલી લેતા. તો therefore xy1 બરાબર -3 sin log x વત્તા 4 cos log x. पुनः x प्रत्यय विकलन तो पहलू m ना m y1 નું વિકલન y2, sin નું વિકલન cos ને -3 cos log x નું વિકલન છે 1/x, cos નું વિકલન -sin એટલે -4 sin log x નું વિકલન 1/x. હવે અહીંયા જો પહેલા પદમાં છેદમાં x, અહીંયા છેદમાં x સામે ગુણતા x વર્ગ, અહીંયા આપણે ભૂલ કરી છે મિત્રો. પહેલું m ના m y1 નું વિકલન y2 વત્તા બીજું m ના m x નું વિકલન 1, અને અહીંયા x સામે કોશો ને x વર્ગ y2 વત્તા x y1 માઈનસ ચિહ્ન કોમન, તો કૌંસમાં cos log x 3 cos log x plus 4 sin log x. હવે મિત્રો અહીંયા જુઓ, આ પરિણામ જે છે પરિણામ એક પ્રમાણે આ y છે, તો therefore x વર્ગ y2 વત્તા x y1 બરાબર -3
વર્ગ y2 પ્લસ xy1 વત્તા y બરાબર 0. આ રીતે દાખલો સાબિત થાય છે. હવે મિત્રો બીજો એક દાખલો છે, ધ્યાન રાખજો. સરસ દાખલો છે, આના પરથી અસંખ્ય દાખલા છે. y બરાબર a e raised to nx વત્તા b e raised to nx. તો સાબિત કરો કે d square y by dx square minus n plus n into dy by dx વત્તા n ગુણ્યા n into y બરાબર 0. તો મિત્રો જો આ દાખલાની અંદર આપણને મૂળ રકમ જે છે y કીધી છે, બરાબર, b e raised to nx. હવે અહીં આગળ તમારે જો dy by dx એટલે પહેલો વિકલન શોધવાનું, આનું x પ્રત્યે d square y by dx square એટલે dy by dx નું વિકલન એટલે y ની કિંમત આ ડાબી બાજુ મૂકી તમારે જમણી બાજુ 0 લાવી શકાય. તો પરિણામ નંબર 1 x પ્રત્યે વિકલન, therefore dy by dx એ અચળ e raised to nx નું વિકલન m, b અચળ e raised to nx નું વિકલન m, એ સરળ પદ am e raised to nx bn e raised to nx. આ નંબર 2. હવે પુનઃ x પ્રત્યે વિકલન કરતા તો d square y by dx square, જો am અચળ e raised to nx નું વિકલન e raised to nx into m, bn e raised to nx નું વિકલન e raised to nx into m, am વર્ગ e raised to nx bn વર્ગ e raised to nx. આનો નંબર આપણો 3. હવે લેફ્ટ હેન્ડ સાઈડ LHS બરાબર d square y by dx square minus m plus n dy by dx વત્તા m ગુણ્યા n into y. તો હવે આપણે આમાં કિંમતો મૂકતા પરિણામ 1 2 અને 3 ની કિંમતો મૂકતા આ am વર્ગ e raised to nx bn વર્ગ e raised to nx minus m plus n કૌંસમાં dy by dx એટલે am e raised to nx વત્તા bn e raised to nx પ્લસ y એટલે a e raised to nx વત્તા b e raised to nx. હવે મિત્રો કૌંસ ખોલતા આપણે અહીંયા કૌંસ ખોલીશું તો am square e raised to nx વત્તા bn square e raised to nx માઈનસ આ પદોમાં બધા પ્લસ પદો છે પણ અહીંયા માઈનસ બાર છે, m નો આની જોડે ગુણાકાર n નો આની જોડે ગુણાકાર એટલે માઈનસ am square e raised to nx minus bmn e raised to nx minus nm e raised to અહીંયા આવશે amn e raised to nx minus આજે જો 12 માઈનસ છે તો પ્લસ ની માઈનસ છે minus nb ગુણ્યા એટલે nb સ્ક્વેર e raised to nx ત્યાં માઈનસ આવશે અને છેલ્લે અહીંયા m ગુણ્યા n છે, m ગુણ્યા n into y છે, mna plus mna e raised to nx plus mnb e raised to nx. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે આ પદ ઓપોઝિટ
bn स्क्वायर प्लस माइनस bmn प्लस माइनस अब प्लस माइनस એટલે જવાબ 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ। મિત્રો આ દાખલાનો એમસીક્યુ છે, યાદ રાખજો, શોર્ટકટ છે આ। જો એને શોર્ટકટ યાદ રાખજો કે y બરાબર e રેસ ટુ, ચલો a અહીંયા ફિક્સ, e રેસ ટુ 5x વત્તા b e રેસ ટુ s 3x, તો શું પરિણામ બને? હું ડાયરેક્ટ લખી, તો જો કેવી રીતે લખવાનું? d સ્ક્વેર y dx ને પહેલા મૂકી દેવાનું, માઈનસ બીજું પદ માઈનસ, આ બંનેનો સરવાળો 5 વત્તા 3 ઇન્ટુ dy dx વત્તા આ બંનેનો ગુણાકાર x ના સહગુણકો નો સરવાળો ગુણ્યા dy dx, x ના સહગુણકોનો ગુણાકાર 5 ગુણ્યા 3 એ y બરાબર 0, એટલે આવું પરિણામ થાય d સ્ક્વેર y dx સ્ક્વેર માઈનસ 15 dy dx વત્તા 5 ને 8 થશે અને 15 y બરાબર 0, આવું પરિણામ સાબિત શોર્ટકટ તરીકે એમસીક્યુમાં કામ લાગે। પછી એક દાખલો જોઈએ આપણે દ્વિતીય વિકલનનો, પછી સ્વાધ્યાય 5 ના દાખલાની ચર્ચા કરીએ। चलो y बराबर tan इनवर्स x, y बराबर tan इनवर्स x को होल वर्ग, तो साबित करो कि x वर्ग वत्ता 1 तो होल वर्ग y2 वत्ता 2x x वर्ग वत्ता 1 y1 बराबर 2। तो મિત્રો અહીં આગળ પણ મને સાબિત કરવાના ભાગની અંદર y2 અને y1 છે, અહીંયા y નથી એટલે ધ્યાન રાખજો, તમારે પહેલું વિકલન y નું કરીશું એટલે y બરાબર tan ઇનવર્સ x નો હોલ વર્ગ x પ્રત્યે વિકલન, એટલે અહીંયા y1 છે તો y1 લખવાનું છે મિત્રો, તો y1 બરાબર ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો ઇન્ટુ ચેઇન રૂલ પ્રમાણે d dx tan ઇનવર્સ x, 2 tan ઇનવર્સ x 1/1 પ્લસ x, જો જવાબનું પદ છે ભાઈ x વર્ગ વત્તા 1 તો અહીં આવી જોઈએ સામે ગુણી લેતા, એટલે x વર્ગ વત્તા 1 ગુણ્યા y1 બરાબર 2 tan ઇનવર્સ x, પુનઃ x પ્રત્યે વિકલન કરતા, ચલો પહેલું એમના એમ y1 નું વિકલન y2, y1 એમના એમ x વર્ગ નું વિકલન 2x, 2 tan ઇનવર્સ x નું વિકલન 1/1 પ્લસ x, 1 પ્લસ x વર્ગ સામે ગુણતા અને x વર્ગ વત્તા 1 નું હોલ વર્ગ, ધેરફોર y2 એ 2x આ પદ સામે ગુણી લીધું 1 પ્લસ x વર્ગ y1 બરાબર 2, જે આપણે સાબિત કરવાનું પદ છે એ સાબિત થાય છે। મિત્રો હવે સ્વાધ્યાય 5 ના દાખલાઓની ચર્ચા કરીશું। રોલ પ્રમેય ગતિમાન પ્રમેયની વાત પૂરી કરી છે। સ્વાધ્યાય 5 जो पहला पुनरावर्तन છે, આમ તો નીચેના વિધેયોનું s પ્રત્યે વિકલન કરો। પહેલો દાખલો છે એક્ઝામ્પલ log x થી log x
ને આપેલું વિધેય એ ચલની ઉપર ચલ ઘાતવાનું છે log x પણ ચલ છે અને log x પણ ચલ છે કોઈ એક સ્વાધ્યાયની અંદર ચલની ઉપર ચલના દાખલા ઘણા બધા તો અહીંયા આગળ મિત્રો y લેતા y બરાબર log x raised to log x तो બંને બાજુ log લેતા log y बराबर log x into log x x प्रत्यय विकलन log y विकलन 1/y dy by dx log x પહેલું n આનું વિકલન એટલે log x વિકલન 1/log x log x વિકલન 1/x વત્તા બીજું n એટલે log x into log x વિકલન 1/x y સામે લખતા dy by dx y કોષમાં log x ચલો અહીંયા भी એ ધ્યાન રાખજો जो पहलू n है भाई ध्यान रखो पहलू n है आनो विकलन log x विकलन 1/log x into x वत्ता log x n है log x विकलन 1/x तो y कोसमा log x या log x कैंसिल हो जाएगा 1/x प्लस log x 1/x कॉमन y એટલે log x log raised to log x गुणा 1/x कॉमन 1 plus log x बराबर આવો જ એક બીજો દાખલો છે y બરાબર sin x minus cos x raised to sin x minus cos x तो બંને બાજુ log રહેતા तो dy by dx શોધવાનું છે એક ટાઈમ લખી છે નીચેના વિધેયને x બદલે વિકલન કરતા બંને બાજુ log લેતા એટલે log y બરાબર ઘાત આગળ sin x minus cos x log of sin x minus cos x x प्रत्यय બંને બાજુ વિકલન 1/y y નું dy by dx sin x minus cos x log નું વિકલન 1/sin x minus cos x ગુણ્યા sin નું વિકલન cos x વત્તા cos નું વિકલન sin x પ્લસ બીજું n log sin x minus cos x sin નું વિકલન cos x વત્તા sin x તો મિત્રો હવે જો અહીંયા આગળ y ને સામે લઈ જઈશું આપણે અને dy by dx ચલો y આ પદ ઉડી જશે sin x વત્તા cos x અહીંયા ઉપર જે કોમન લઈ એટલે sin x વત્તા cos x ગુણ્યા અહીંયા 1 વધેલું 1 આ કોમન લીધું પ્લસ log sin x minus cos x આ રીતે y ની કિંમત પાછી મૂકી દો sin x minus cos x raised to sin x minus cos x sin x વત્તા cos x કૌંસમાં 1 plus log sin x minus cos x આ રીતે આપણે કરવાનું છે હવે એક આ બહુ સરસ છે ધ્યાન રાખીએ કરીશું આપણે જો
-1 લેસ ધેન x લેસ ધેન 1 માટે x રૂટ 1 પ્લસ y રૂટ 1 પ્લસ x બરાબર 0, તો સાબિત કરો કે dy by dx -1/1 પ્લસ x નો વર્ગ. તો મિત્રો અહીંયા આગળ જો dy by dx શોધવાનો છે. સરસ દાખલો છે. તમે સીધે સીધું વિકલન પણ ગણી શકો, પણ એ કામ થોડું અઘરું થશે. સીધું વિકલન પણ કરાય, બંને બાજુ x પ્રત્યે વિકલન ગુણ વિધેયના નિયમ પ્રમાણે dy by dx સૂત્રો કરતા કરી શકાય. અહીં આગળ મેં જો આવું છે x રૂટ 1 પ્લસ y માઈનસ y રૂટ 1 પ્લસ x બંને બાજુ વર્ગ કરતા x વર્ગ 1 પ્લસ y વર્ગ 1 પ્લસ x સૂત્રનો કરતા કરીશું આપણે x વર્ગ વત્તા x વર્ગ y બરાબર y વર્ગ વત્તા y વર્ગ x x વર્ગ ઓછા y વર્ગ વત્તા x વર્ગ y ઓછા y વર્ગ x બરાબર 0. બધા જ પદો સામે લઈ ગયા. આના બે અવયવ x ઓછા y x વત્તા y અહીંયા xy કોમન x ઓછા y બરાબર 0. અહીં આગળ આપણને x ઓછા y કોમન x વત્તા y વત્તા xy બરાબર 0. અહીંયા x ઇઝ નોટ ઇક્વલ ટુ y. જો x બરાબર y મૂકીએ તો x વત્તા રૂટ 1 પ્લસ x વત્તા x વત્તા રૂટ 1 પ્લસ x એ 2 ટાઈમ્સ x રૂટ 1 પ્લસ x બરાબર 0. તો એમાં y રહેતો નથી. x ઇઝ નોટ ઇક્વલ ટુ y. x ઇઝ નોટ ઇક્વલ ટુ y માટે x પ્લસ y વત્તા xy બરાબર 0. તો y કોમન 1 પ્લસ x બરાબર માઈનસ x y બરાબર માઈનસ x upon 1 પ્લસ x x પ્રત્યે વિકલન અને dy by dx બરાબર માઈનસ છેદમાં છેદનો વર્ગ છેદ ગુણ્યા અંશનું વિકલન 1 માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન 1 કૌંસ ખોલતા 1 પ્લસ x માઈનસ x 1 પ્લસ x નું હોલ વર્ગ x કેન્સલ એટલે માઈનસ 1/1 પ્લસ x નો વર્ગ જે આપણે સાબિત કરવા માટે મળી જાય છે. મિત્રો આવો એક દાખલો સરસ દાખલો છે, ધ્યાન રાખજો. એની ચર્ચા કરી દઈએ અને સ્વાધ્યાય પાછું કામ પૂર્ણ કરીશું. સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો. જો કોઈ c માટે કોઈ c ગ્રેટર ધેન 0 માટે x માઈનસ a નો વર્ગ વત્તા y માઈનસ b નો વર્ગ બરાબર c સ્ક્વેર, તો સાબિત કરો કે 1 પ્લસ dy by dx નો હોલ વર્ગ રેઝ ટુ 3/2 ભાગ્યા d સ્ક્વેર y by dx સ્ક્વેર a અને b પર આધારિત ન હોય એવો અચળ છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર તમારે dy by dx શોધવાનો, આમાં મૂકવાનો, d સ્ક્વેર y by dx શોધવાનો, આમાં મૂકવાનો. જે જવાબ આવે એ જવાબ a અને b સિવાય એટલે a અને b પર આધારિત હોવો જોઈએ નહીં. તો મિત્રો અહીંયા દાખલો લઈશું આપણે x ઓછા a નો હોલ વર્ગ y ઓછા b નો હોલ વર્ગ બરાબર c સ્ક્વેર. પરિણામ નંબર 1 x પ્રત્યે વિકલન કરતા ચલો 2 કૌંસમાં x માઈનસ a 2 કૌંસમાં y માઈનસ b y નું વિકલન dy by dx અચળનું વિકલન 0 બંનેમાંથી બે કેન્સલ એટલે dy by dx બરાબર માઈનસ
x माइनस a y माइनस b परिणाम नंबर 2 पुनः x प्रत्यय विकलन करता पुनः x प्रत्यय विकलन d स्क्वायर y बाय dx स्क्वायर जो माइनस छेदमा छेदनो वर्ग छेद गुण्या अंशનું વિકલન 1 અંશ ગુણ્યા છેદનું વિકલન y નું dy by dx બરાબર અને d નું વિકલન છે હવે અહીંયા dy by dx ની કિંમત મૂકતા માઈનસ આવશે d સ્ક્વેર y by dx સ્ક્વેર માઈનસ y minus b માઈનસ કૌંસમાં x minus a માઈનસ આ કિંમત મૂકતા માઈનસ માઈનસ પ્લસ x minus a upon y minus b dy by dx ની કિંમત પરિણામ 1 ના 2 માંથી મૂકી છે ભાગ્યા y minus b નો વર્ગ લસા લેતા એટલે y ઓછા b નો હોલ વર્ગ x ઓછા a નો હોલ વર્ગ ભાગ્યા y ઓછા b નો ઘન કારણ અહીં કારણ લખો તો પરિણામ નંબર 2 અને આ થશે પરિણામ 1 c વર્ગ અને માઈનસ c વર્ગ upon y માઈનસ b નો વર્ગ હવે આપણે જે પરિણામ છે જો 1 પ્લસ dy by dx નો વર્ગ રેઝ ટુ 3 by 2 ભાગ્યા d સ્ક્વેર y by dx બરાબર ચલો 1 પ્લસ dy by dx ये माइनस નો વર્ગ છે એટલે પ્લસ આનો વર્ગ છે ધ્યાન રાખજો મિત્રો એટલે x a upon y b એનો વર્ગ ઓછા વર્ગ વત્તા ભાગ્યા એનો 3 by 2 ઘાત છે ભાગ્યા d સ્ક્વેર y by dx એટલે માઈનસ c स्क्वायर upon y minus b નો ઘન ચલો આ થશે y minus b નો વર્ગ વત્તા ઓછા વર્ગ વત્તા x minus b નો હોલ વર્ગ રેઝ ટુ 3 by 2 y minus b નો વર્ગ રેઝ ટુ 3 by 2 y minus b નો ઘન એટલે ભાગ્યા y minus b નો ઘન ચલો ભાગ્યા ગુણ્યા એટલે y minus b નો ઘન ઉપર ભાગ્યા માઈનસ c સ્ક્વેર આ ઉડી જશે અહીં આગળ આપણે જોઈશું આ પદ છે પરિણામ 1 પ્રમાણે c વર્ગ તો c વર્ગ ની 3 by 2 ઘાત કારણ પરિણામ નંબર 1 ભાગ્યા માઈનસ c એટલે c ક્યુબ માઈનસ ભાગ્યા c વર્ગ માઈનસ c જે a અને b पर आधारित न हो तेवो अचल છે તો આ રીતે મિત્રો દાખલો કરવાનો થાય સરસ દાખલો હતો હજી એક દાખલો જોઈશું મિત્રો હવે દાખલો છે આગળ साबित करवानो दाखलो लीधो जो -1 लेस और इक्वल टू x लेस और इक्वल टू 1 बट y बराबर e रेज़ टू a cos इनवर्स x तो साबित करो कि 1 - x स्क्वायर d स्क्वायर y by dx स्क्वायर minus x dy by dx minus a square y बराबर 0 तो મિત્રો અહીંયા જો y નું પહેલો વિકલન dy by dx y નું બીજું વિકલન d square y by dx so y બરાબર e raised to a cos inverse x પ્રત્યય વિકલન x પ્રત્યય વિકલન dy by dx e raised to विकलन e raised to x प्रमाणे a cos inverse x चेन रूल प्रमाणे a cos inverse x विकलन a -1 upon under root
1 માઇનસ x. ચલો અહીંયા તો 1 માઇનસ x સ્ક્વેર કે વર્ગમૂળ હોય તો સામે ગુણી લેતા. રૂટ 1 માઇનસ x સ્ક્વેર dy બાય dx બરાબર માઇનસ a e રેઝ ટુ a cos ઇન્વર્સ x. બંને બાજુ વર્ગ કરતા જો 1 માઇનસ x વર્ગ dy બાય dx નો વર્ગ આનો વર્ગ માઇનસ નો વર્ગ પ્લસ a સ્ક્વેર e રેઝ ટુ a cos ઇન્વર્સ x નો વર્ગ. ચલો અહીંયા શું પરિણામ મળ્યું તો a 1 માઇનસ x વર્ગ dy બાય dx એનો વર્ગ a વર્ગ આ રકમ છે y પોતે એટલે y વર્ગ પુનઃ x પ્રત્યય વિકલન. જો પહેલું વિધેય n આનું વિકલન બાદ આગળ 2 into dy by dx dy by dx નું વિકલન change into d square y by dx વત્તા dy by dx બીજું n અને x વર્ગ નું 1 નું 0 માઈનસ 2x બરાબર a વર્ગ અચળ y સ્ક્વેર 2y dy by dx. તો જો અહીંયા 2 એ ધ્યાન રાખજો અહીંયા 2 dy by dx 2 dy by dx 2 dy by dx એ 2 dy by dx વડે ભાગતા તો અહીંયા 1 માઈનસ x વર્ગ અહીંયા વધશે d સ્ક્વેર y by dx સ્ક્વેર માઈનસ x एक dy by dx कैंसिल dy by dx a स्क्वायर 2 कैंसिल dy by dx a स्क्वायर y a स्क्वायर वाला તમે જમણી બાજુ લઈ જાઓ 1 ડાબી બાજુ લઈ જાઓ d સ્ક્વેર y by dx સ્ક્વેર માઈનસ x dy by dx માઈનસ a સ્ક્વેર y બરાબર 0. આ રીતે મિત્રો દાખલો સાબિત થાય છે. છેલ્લો એક દાખલો જોઈએ. છેલ્લો એક દાખલો જો y બરાબર નિશ્ચાયકનો દાખલો વિકલનમાં છેદમાં a બીજી આ છે a b c તો સાબિત કરો કે dy by dx बराबर fx નું વિકલન f dash x g dash x h dash x l m n a b c. મિત્રો જો અહીંયા y એ x નું વિધેય છે પણ પહેલી હારમાં જ માત્ર x આવી ગયો છે બીજી હાર અચળ છે ત્રીજી હાર પર અચળ પદોની છે તો y નું સાદું વાક્ય આપણે fx થી વિસ્તરણ આપેલે m n અહીંયા BC - GX થી વિસ્તરણ LN આ AC વત્તા HX થી વિસ્તરણ LM અને AB. મિત્રો x પ્રત્યય વિકલન કરતા dy by dx f નું વિકલન f dash x કારણ આ પદ કેવું છે અચળ એટલે અચળ એમ ના આ પણ પદ અચળ એટલે માઈનસ g નું વિકલન g dash x l n a c દ્વિતીય હાર દ્વિઘાત નિશ્ચાયક જે અચળ છે નું મૂલ્ય અચળ હોય છે k ગુણ્યા g નું વિકલન આ k ગુણ્યા h નું વિકલન એટલે h dash x l n a b. હવે આ મિશ્રણ કોણ છે તો નિશ્ચાયક f dash x g dash x h dash x l m n a b c જોઈ લો આનું વિસ્તરણ આ થશે. મિત્રો તમારી જાણ ખાતર કહી દઉં કે y બરાબર ધારો કે અહીંયા x વર્ગ 2x 5 sin x cos x અહીંયા x નો વર્ગ અહીંયા 1 2 5 તો dy by
dx શોધો। તો મિત્રો અહીંયા જો પહેલી હાર m ના બીજી હારનું વિકલન એ પ્રમાણે કરવાનું, તો ડાયરેક્ટ શીખવા તમને dy/dx બરાબર, જો પહેલી હારનું વિકલન કરો તો 2x નું વિકલન 2 અચળનું 0, બીજી હાર m ના n કરવા દેવાની, ત્રીજી હાર m ના n આ m વત્તા પહેલી હાર m ના n કરવા દે x વર્ગ 2x 5 વત્તા આપણે અહીં લખી નીચે લખીએ પ્લસ પહેલી હાર m ના n x વર્ગ 2x અને 5, બીજી હારનું sin નું વિકલન cos x minus sin x x સ્ક્વેર નું વિકલન 2x 1 2 5 આ એનો જવાબ થાય। તો મિત્રો અહીં આગળ પ્રકરણ 5 પૂર્ણ થાય છે। ટોટલ 10 તાસનું કામ થયું છે। અહીંયા હવે નવા તાસની અંદર પ્રકરણ નંબર 6 વિકલિતના ઉપયોગનો અભ્યાસ કરીશું। જય હિન્દ, જય ભારત।